નિફ્ટીએ તો પોતાની મૂવ ડાઉનસાઇડ જવાની ચાલુ કરી દીધી છે, બટ હવે આપણે એ જોવાનું છે કે અહીંથી ને આપણને નિફ્ટી ક્યાં જતી જોવા મળે છે. નિફ્ટીમાં દેખો જે વસ્તુ આપણને 22 દિવસ સુધી માર્કેટ અપસાઇડ જતું જોવા મળ્યું એ આપણને ઓનલી ફોર 4 કે 5 દિવસની અંદર આપણને ડાઉનસાઇડ તરફ મુવમેન્ટ દેતું જોવા મળ્યું. મતલબ કે જે 22 દિવસ ઉપર ચડતા હતા એ 4 દિવસની અંદર બિગ પ્લેયરો નીચે માર્કેટને લઈને મૂકી દીધું છે. હવે અહીંયાથી ને આપણા માટે નેક્સ્ટ કયા લેવલ કામ આવી શકે છે, તો સૌથી પહેલા આપણા માટે લિક્વિડિટી આ લો છે. આ લોનની લિક્વિડિટી આપણને સોમવારે લેતું જોવા મળી શકે છે. કેવી રીતે કે માર્કેટ જો અહીંયા કશે ઓપન થાય છે તો માર્કેટમાં ડાઉન સાઇડ તરત આવી અને માર્કેટમાં કોઈ પણ રિકવરી આપણને અહીંયા દેખવા મળી શકે છે. અને બીજી વસ્તુ, જો તરત જ આપણને અહીંયા ડાઉન સાઇડ તરફ ખુલતું જોવા મળે માર્કેટ, તો ઓલરેડી તે લિક્વિડિટી લઈ લે છે અને માર્કેટમાં અપસાઇડની મોમેન્ટમ જોવા મળી શકે છે. બીજી વસ્તુ આપણે અહીંયા આગળ જોઈએ કે માર્કેટ જો એકદમ ઉપર ઓપન થાય છે અહીંયા કશે અને માર્કેટ આ લિક્વિડિટી લેવા જ આવતું નથી અને ત્યાંથી જ માર્કેટ ઉપર જતું જોવા મળે છે અને આ લેવલ આસપાસ આવે છે આપણે આ બધા લેવલની આસપાસ, તો અહીંયાથી આપણને ફરીથી જે આપણા માટે આ એક સપ્લાય એરિયા હતો, અહીંથી ને માર્કેટ ધીરે ધીરે ઉપર જઈ અને કોઈ પણ જાતનું આપણને શોર્ટિંગ પોઝિશન અહીંયા આગળ જોવા મળી શકે છે. હવે એના પછી આ લિક્વિડિટી લે છે તો સારી વસ્તુ છે, બટ જો લિક્વિડિટી લીધા વગર અહીંયા જ કશેકથી આપણે બાઇંગ એક્ટિવ થતું જોવા મળે છે, તો આ જ્યારે બ્રેકઆઉટ થાય આપણને ઓલ ટાઈમ હાઈનું ફરીથી, તો ત્યાં આગળ એક મોટી કેન્ડલ બનતી જોવા મળી શકે છે અને એના પછી આપણને ફરીથી એક સારું ઓફસાઇડની મોમેન્ટમ પુલબેકની સાથે અહીંથી જોવા મળી શકે છે. કેમ કે આ સપ્લાય છે ત્યાંથી ને માર્કેટ નીચે આવે અને આ લિક્વિડિટી લે તો કોઈ વાંધો નથી, તો આપણને જે અહીંયાથી પછી જોવાનું રહેશે કે માર્કેટ કઈ બાજુ મૂવ કરી શકે છે. બટ જો અહીંયા આ સપ્લાય એરિયાથી આપણને ધીમે ધીમે નીચે આવી અને એના પછી ડાયરેક્ટ ઓલ ટાઈમ બ્રેક કરે છે, પછી આપણે પુલબેકની સાથે ફરીથી ટ્રેડ એક્ટિવ અહીંયા કરી શકીએ છીએ. આપણે જોવાનું એ રહ્યું કે સોમવારે નિફ્ટી ક્યાં આગળ ઓપન થાય છે એના બેસ ઉપર આપણે અહીંયા આગળ ટ્રેડિંગ કરી શકશું. પણ અહીંયા આગળ જો કશે ઓપન થાય છે અને જો આ સેલર્સોને ટ્રેપ કરે છે, જે આટલા મોટા સેલિંગને જોઈને અહીંયા ફરીથી આ ડે લોનું બ્રેકડાઉન થશે તો લોકો બહુ બધા એન્ટર થશે, એના પછી જે ટ્રેપ થશે તો એક સારી એવી અપસાઇડની મોમેન્ટમ આવી શકે છે. બસ આપણે એ જ જોવાનું કે સોમવારે નિફ્ટી ક્યાં આગળ ઓપન થાય છે.